माल આવી ગયો હે હું ભરું હું માલ તો હે ને પહેલા તો બધીને કેમ હો બધાય મજામાં જી હો એકદમ અમે મજામાં હે મમ્મી દીકરી 7 વાગે અટાણે વાગ્યા હે આની પડી ગઈ હે પરવારી કામકાજ કરીને આખો દી હે ને માલમાં ટાણું મારું વહી ગયું કેમ કે હે ને માલ ભરવા બેસી ગઈ હું ને કાલે આવ્યો તો કાલના રાતના 12 વાગે આવ્યો તો 12 વાગે તો પછી કામકાજ કરીને આપણે થાકીને આવી ગયા હોય એટલે કાલ તો પછી માલ ન ભર્યો ને સવારમાં વહેલા ઉઠી અને જો માલ ભરવામાં લાગી ગયા એટલે મેં છે ને આખો દી હે ને વ્લોગ નહોતું ઉતાર્યો અટાણે થોડુંક હે ને સ્ટાર્ટ કરું હું કેમ કે હે ને તમારા બધીની કોમેન્ટ બહુ આવતી હતી પહેલા છે ને આહાના બેનને જવાબ દઈ દે હા બોલો હાલો ના તો ઉતાર્યો એમ હા ને આહાનાને આજે શનિ રવિ છે તો 2 દી સુધી ઘરે હે અટાણે હું જો માલે ભરતી જાઉં હું અને એને લેસને કરાવું હું ને આહાનાને હે ને પ્રશ્ન આવ્યો હે કે ગલુડિયા વરસાદમાં પલળી રહ્યા છે તો તમે સિચ્યુએશનમાં શું કરશો તેને આપણે ઘરે લઈ આવશું હું ઘરમાં ન આવવા દઉં તો તેને આપણે ઝૂંપડુંમાં રહેવા દેશું ઝૂંપડાની જગ્યા ન હોય તો તેને આપણે કોકના ઘરે રાખી આવશું કોક ધોકો લઈને મારવા આવે તો તેનું આપણે મમ્મીને કહીશું મમ્મી બાંધવા જાહે તો તેને બેને બસ આમ ઠગી દેશું એમાં છે ને આને પ્રશ્ન હે કેટલા હે ખબર કે તમે એવી પોઝિશન તમારી થાય તો તમે શું રિએક્ટ કરો ને એક પ્રશ્ન એ હતો કે છોકરો પાણીમાં ડૂબી જાય તો આહાને લખ્યું હું એની મદદ કરીશ પછી કબૂતરના પાંખમાં દોરી ફસાઈ જાય તો આહાના કે હું એની મદદ કરી બધીમાં શોર્ટકટ ગોતી લે એમ કે અલગ લખ્યું બધીમાં મેં કીધું કહાના તું કઈ રીતના એની મદદ કરીને ઈ લખવાનું છે મદદ તો કરવાની જ છે પણ કઈ રીતના કરીને ઈ લખવાની એટલી હરગુરી થાય ને કે વાત જ પૂછોમાં હું એની મદદ કરીશ પછી તમારા મિત્રની સાયકલની ચાવી ખોવાઈ જાય તો હું એને ગોતવા જાય શોર્ટકટમાં હાવ એટલે હાવ શોર્ટકટ જરાય તસ્તીને નથી દેવી નથી મગજને દેવી નથી હાથને દેવી તો હું લખ્યું ક્યાં હું આવ્યું તેને ગોતવા જાય તેને ગોતવા જઈએ પછી એક બીજો હતો કે કૂતરો કૂવામાં પડી જાય તો ત્યાં તે હું જવાબ દીધો તો હું એની મદદ કરીશ હા પછી મમ્મી ખીજાણી પછી બીજો લખ્યું પછી લખ્યું કે એને દોરી બાંધીને કાઢવાની કોશિશ કરીને ને બહાર કાઢી બચાવી આ એટલે અમારે છે ને લેસન હોય ને એટલે એવડે ગધરના સમજી જાય છોકરાવે કે શોર્ટકટમાં કેમ નીકળાય જાદી વધારે આમ શું કહેવાય તસ્તી નથી દેવી શરીરને કે મગજને કે પેન્સિલને જોમાં તું બા મેં હે ને માલ હે ને હું ભરી આવી હું ને આ જો ઉડાડી નાખો આખા ઘરમાં આપણે ઘરના કારખાના છે તમે માલ ઉડાડો જોખવા બેસીએ તો ઘર છે તે ખબર પડશે તમારા બધાની બહુ કોમેન્ટ આવતી હતી કે બેન અમારે માલ જોઈએ છે અમારે કેમ લેવો ક્યાં લેવા જાવો કઈ જગ્યાએ મળે તો પહેલાં તો હું તમને બધીને ચોખવટ કરી દઉં કે હું રહું જામનગર દરેડ જીઆઈડીસી ને અહીંયા હે ને કારખાના વધારે છે એટલે આ લોકો હે ને માલ અહીંયા જે આજુબાજુમાં રહેતા હોય ને ત્યાં એ લોકો દઈ જતા હોય અને લઈ જતા હોય એક દી માલ દઈ જાય બીજે દી માલ થઈ જાય તો ફોન કરીને પાછા એ લઈ જાય પછી બીજો માલ દઈ જાય ને જો તમે બારગામ રહેતા હોય એમાં ઘણાય બધાની કોમેન્ટ હતી તમે ગુલાબનગર રહીએ ને વાં મને તો વિસ્તારની ખબર નથી કે જામનગર રહીએ તો હે ને જામનગર ને ગુલાબનગરમાં આ લોકો માલ ન આપે કેમ કે આ માલના કિલ્લાના 20 રૂપિયા આપતા હોય ને એમાં તમે એમ કહો કે અમને ઘરે માલ આપો તેની વાહે વધે કામ મોટા મારે અને તમે મને કહો કે અમને અપાવો હું અહીંયા શું કહેવાય હું વેસાતો લઈને માલ ભરું હું કેમ કે અમારે ઘરનું કારખાનું તો હે નહીં મમ્મી અહીંયા શું કહેવાય બાજુમાં દેવા આવતા હતા તો મને એમ થયું ચાલો હું પણ માલ ભરું ને અહીંયા લગભગ બધાય ઘેર બેઠા હે ને બોલ પીલવાનું જ કામ કરતા હોય કેમ કે જો જે મારા જેવા ટાયર ટાબરિયાવાળા હોય ને કારખાને તો કાંઈ જાય નહીં કેમ કે મોટા હોય તો બધા છોકરાને મૂકીને કારખાને વયા જતા હોય અમે ઘરે જ હોય તો અમે બેઠા પોલ પી લઈએ અમે બેઠા બોલ પી લઈએ બેન તો હે ને આ લોકો છે ને બારગામ વિદેશ માલ મોકલતા નથી આ ઓફર સ્પેશિયલ હે ને દરેડમાં જે રહેતા હોય ને એના માટે જ ઓફર છે તો તમે હે ને ભલાઈ વાસ્તે કોમેન્ટ કરી અને તમારું ટાઈમ ન બગાડતા કે અમારે માલ જોઈએ તો જો આવું હાલે હે ને માલ ભરીએ હે તો લગભગ તમે બધીની કોમેન્ટની જવાબ મેં આપી જ દીધો તો પણ કદાચ કોક રહી ગયું હોય ને તો મેં એને જવાબ નહીં દીધો હોય એટલે મને એમ થયું હાલ એક વિડીયો બનાવી ને નાખી દઉં
તમે બધા વિડીયો જોઈ લો, તમે બધીનો તમને સવાલના જવાબ મળી જાય. નાખી દઈએ. ને જો આનો માલ ભરેલો હે ને, આ માલ છે ને બહુ હે ને ઊંઘો હોય. આ માલ છે ને પિત્તરનો હોય, હોનાનો છે, હોનાનો. પિત્તરનો નહીં. એટલે આ છે ને લેવા જાય ને તો અહીંયા જોખે, પછી આપણે માલ ભરીને દઈએ ને તે પાછા ખીચે. એટલે એક દાણો ખોવાઈ જાય ને તો એને ખબર પડી જાય કે હા, પછી આપણે પૈસા હે ને કાપી લઈએ. એટલે માલ ભરવામાં છે ને બહુ જ ધ્યાન રાખવું પડે. એક બોલે ખોવાનું. આવી રીંગું ઘટે ને, આવી રીંગું તો એ પાછી છે ને આપણે કહીએ કે રીંગું ઘટી છે તો એ પાછી આપે છે. ના રીંગું છે ને ખબર નહીં તેલવાળી હોય, તેલવાળી તો નથી પણ લાગે કે ગીરીસવાળી હોય. એટલે હે ને એકદમ હે ને એકદમ હે ને શું કહેવાય, ચીકણી ચીકણી હોય. એટલે આપણે હે ને આ બોલમાં નાખી અને આમ લહકાવીએ ને તો તરત નારી લહરી જાય અને બોલમાં હે ને ભરાઈ જાય. હું છે ને કાલ પાસે એક મસ્ત વ્લોગ બનાવી, એમાં તમને બધી વિસ્તૃતથી હું સમજાવી કે કઈ રીતના માલ ભરવાનો હોય. આ જો ભરાયેલો હે, આ ઢેગલો ભરાયેલો હે ને આ ઢેગલો નથી ભરાનો, જામાં રીંગ પોરવેલી નથી. જો આમાં રીંગ પોરવેલી નથી, આમાં મેં રીંગ છે ને પોરવેલી કીધી. આ છે રીંગ ને આ છે રીંગ ભરવાની હુઈ. આપણે કેમ ધડકા હીવવાની હુઈ હોય એમ છે ને આ બોલ પીવાની હુઈઓ છે. હુઈઓ એ હુઈ આવા હે ને શિયાર બોલ આવ્યા, એમાં મને છે ને એક નથી ફાવતું. આ જીનકો ખે ને તે હાથમાં રહે છે એટલે મને હે ને એક જ ફાવે છે. શિયાર હે હુયા, બોલ પીવાના શિયાર હુયા. આમાં તમને બતાવી પિંજરામાં થોડો કોઈ કોઈ ત્રીજું છે ચડ્યો. ત્રીજું કે આમાં આહાના આમાં હતું શિયાર બોલાવ્યા હતા ભાઈ. બેનો ભાઈ એવડો મોટો મોટો હુઈ, દોરા વગરનો હુયો. દોરા વગરનો હુયો છે. જો આમાં રીંગ બોરવાની હોય આને કોને તારી નાને તો જોઈ ફૂલ મજા કરી ઉડાડવાની, એને મજા આવી જાય. એવા હાથી છે ને માલ ન લો, તું એને ભરવા ન દે. તું હોય ને ઉઠી હોય ને ત્યાં જ ભરું, સવારમાં વહેલી ઉઠીને ભરું, પછી બપોરે ભરું. અને આટલા રોઢેટા હે ને હું કાલો હા તું બોલ. આવી રીતના રીંગને પોરાવી પછી આ નાખવાનું. એક રીંગ, અરે એક રીંગ બે રીંગ પેલા અરે રે પેલા તો છે ને માલ ભરવા વાંધો નતા તો ટાણું વયું જાય ને ભરવાની મજા આવે. કઈ તસ્તી પડતી હે ને પણ છે ને બાર ગામ આ લોકો હું મારું ઘરનું કારખાનું કરીને તમે બધે કોમેન્ટ કરજો. બધી છે ને એક એક બાસ્તુ ઘેરે ને માલ મોકલાવી. તમે બધા દુઆ કરજો કોઈ દરેરમાં કારખાનું નાખવું. તો હું છે ને મારા તરફથી બધીને અને ઘરે આવીને તમને બધીને માલ લઈ જાય ને તમે બધા મને છે ને માલ કરી દેજો. વટાણ છે ને મારા ઘરના કારખાના નથી એટલે હું કોઈને માલ આપી શકતી નથી. હું એ વેસાતું લઈને ભરું હું. તો તમને આજનો મારો વ્લોગ કેવો લાગ્યો? કંધારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ન ગમતો હોય તો લાઈક કરજો. અને જો હાવ ન ગમતો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને પાછા આપણે મળ્યું કાલે એક વ્લોગમાં કે મેં કાલે છે ને મોટો વ્લોગ બનાવવાની હું કે માલ કઈ જગ્યાએથી આવે કેમ આવે ને કેટલી વાર લાગે વિસ્તૃતથી હું તમને બધું કહીશ. અને અટાણે તો જો માલ ભરું હું ટાઈમ હે નહીં, આહાનાને લેસન કરાવવાનું હોય. તું બાઈ બધાય બોલ ઉડાડી નાખા. માં જો લુગડા હકેલવાને પડ્યા છે. ને મિત્રો આપણે આવું કામ કરતા હોય ને થોડોક ને ઘરમાં ટાઈમ દેવો પડે ને ઘરમાં છે ને કામ વધી જાય પછી. એટલે હું છે ને અટાણે રોંઢે તો હું કરું જ નહીં. રોંઢે હવાનું કામ થોડું ઘણું રહી ગયું હોય ને અટાણે કામ પૂરું કરી પછી અટાણે માલ લઈને બેહું. અટાણે જે લુગડા હકેલવાના હતા ને તો મેં ખુરશી ભરી નાખી દીધા હે. તો પછી હવે કામ કરી નિરાતે આપણે માલ ભરશું. અટાણે તમારી વિડીયો બનાવો તો ને તે ઘડીક વાર ખોલીને બેઠી નકા તું બાજુ ઉડાડી નાખો. એને તો બોલાય રમત એવી કરવી ગમે. જો કેવી બેઠી છે હે ઓલો ખીજા હે ભાઈ કે બોલું કેમ ઉડાડતા થયું અમારે માટી કર્યું બે. જો તું બાના મોજડીમાં લાઈટ થાય, એક મોજડીમાં લાઈટ થાય, એક મોજડીમાં લાઈટ નથી થતી. જો બેન ફોન લૂંટવા આવે છે. બેટા લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. હવે જો મિત્રો એના છે ને ધ્યાન પડી મારી મમ્મી છે ને વ્લોગ ઉતારે છે. હવે છે ને એમ કે મને ફોન દે. તમને ફોનમાં કાં ખબર પડે? રમકડાથી રમો ને. ચાલો પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. અજો બાય બાય, ટાટા. તું બાકી ટાટા ટાટા કે ટાટા જો હા નટ ગઈ. ચાલો મિત્રો. હા મમ્મા ખોટે રોવે ખોટે
લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. તાતા તું બાબાનું તાતા. તું બાને ત્યાં પાઇપણે છોટા હોય રૂંગા હા જીરીક લાગી જાય એટલે સીધા હેઠે રોકાયા વગરના. હોય પાછી તા તું બા તાતા, તું બા તાતા, એ તાતા. જો મિત્રો તમને તાતા કરે, તું બા તાતા. લાઈક કરો, આમ લાઈક કરો, લાઈક કરો. આમ કરો હા કે લાઈક કરી દેજો બધાય. તાતા કે તાતા. આવજો આવજો. આના આવજો. આના તો વિચારવા પડી પ્રશ્ન જવાબ લખવામાં. હાલો મિત્રો, પાછા આપણે મળ્યું કાલે એક નવા બ્લોગમાં. આવજો.